જોઈ રહ્યા છો જેકેસની ગુજરાતી વાત તો કેશોદમાં આવેલ કારગિલના શહીદ સ્મારક પાસેના દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ છે। ભારતના કારગિલ વિજય દિવસની કરી રહ્યું છે ઉજવણી, ત્યારે કેશોદ નગરપાલિકા શહીદ સ્મારકની શોભા વધારશે ખરી। સમગ્ર વાત કરવામાં આવે તો વર્ષ 1999માં થયેલી ભારત પાકિસ્તાન વચ્ચેની કારગિલ લડાઈમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામના સૈનિક હરેન્દ્ર ગિરી ગોસ્વામી માતૃભૂમિની રક્ષા કરતા યુદ્ધમાં શહીદ થયા હતા। ત્યારે દેશ સેવાની ખુમારી સાથે ભારતીય સૈન્યમાં જોડનાર નરેન્દ્ર ગિરી ગોસ્વામીએ માં બોમ્બના રક્ષણ કાજે શહીદ થવાનું બહુમાન મેળવ્યું છે, જે જૂનાગઢ જિલ્લાને આજે પણ ગૌરવવંતો બનાવી રહ્યું છે। પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી રહી છે। ભારતમાં સૌથી ઊંચા બારામુલ્લા કારગિલ સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ ખૂબ જ ગર્વથી પાકિસ્તાનના નાપાક ઇરાદાને નેસ્તનાબૂદ કર્યો છે। ભારતની સૌથી ઊંચી કહી શકાય તેવા બારામુલ્લા કારગિલ સેક્ટરમાંથી પાકિસ્તાની ઘૂસણખોરીને ખદેડીને વિજય પ્રાપ્ત થયો હતો। આ વિજય અપાવવામાં જૂનાગઢ જિલ્લાનું યોગદાન છે। કેશોદ તાલુકાના કોયલાણા ગામમાં જન્મેલા શહીદ હરેન્દ્ર ગિરી ગોસ્વામીએ પાકિસ્તાની ઘૂસણખોરોના ઈંટનો જવાબ પથ્થરથી આપી મા ભૌમની રક્ષા કરતા શહીદી વોરી હતી અને શહીદ હરેન્દ્ર ગિરી ગોસ્વામીની અંતિમ યાત્રા સમયે સમગ્ર કેશોદ શહેર સ્વયંભૂ બંધ પાડી સ્વમાનભેર વસમી વિદાય આપી હતી અને કેશોદના માંગરોળ રોડ પર આવેલા દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થળ ખાતે સમાધિ આપી શહીદ સ્મારક બનાવવામાં આવેલ છે। કેશોદના માંગરોળ રોડ પરથી શહીદ સ્મારક જવાના રસ્તામાં ટીલોળી નદી કિનારે ગેરકાયદેસર દબાણો કરી બાંધકામ કરવામાં આવતા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ કેશોદ નગરપાલિકાના સત્તાધીશોને લેખિતમાં રજૂઆતો કરી છે। ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી છે। કેશોદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા। કેશોદ શહેરની અંદર કેશોદના પનોતા પુત્ર સ્વર્ગસ્થ હરેન્દ્ર ગિરી ગોસ્વામી 1999માં કારગિલની પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધની અંદર શહીદી વોરી હતી અને કેશોદ અને જૂનાગઢ જિલ્લાના સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ અપાયું હતું કે શહીદી વોરનાર હરેન્દ્ર ગિરીનું જે સમાધિ સ્મારક આવેલું છે તે સમાધિ સ્મારકે જવા માટેના રસ્તાની અંદર ગેરકાયદેસર દબાણો કરીને બાંધકામ કરવામાં આવેલા છે। આ બાંધકામો દૂર કરવા માટે અમોએ કેશોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરેલી છે। આજ દિન સુધી કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। ત્યારે સમગ્ર દેશ આજે કારગિલ દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે કારગિલની અંદર શહીદ થયેલા કેશોદના પનોતા પુત્ર સ્વર્ગસ્થ હરેન્દ્ર ગિરી ગોસ્વામીને જો સાચી શ્રદ્ધાંજલિ સત્તાધીશોએ આપી હોય તો શહીદ હરેન્દ્ર ગિરી ગોસ્વામીના સ્મારકે જવાના રસ્તામાં થયેલા દબાણો દૂર કરી અને સાચી શ્રદ્ધાંજલિ આપે એવી અમારી નમ્ર અરજ છે।